ગુજરાતના જંગલો સદીઓથી અનેકવિધ જાતિ પ્રજાતિના પ્રાણીઓ અને વનસ્પતિઓથી સંપન્ન કુદરતની અજાયબી સમાન એક પારિસ્થિતિક તંત્ર છે. એક સમય એવો પણ હતો જ્યારે ગીરની શાન એવા એશિયાઈ સિંહો બરડા અભયારણ્યની પણ ઓળખ હતા. આજે ફરી એકવાર બરડા અભયારણ્ય એ ઐતિહાસિક ગૌરવને પ્રાપ્ત કરવા સંકલ્પબદ્ધ થયું છે. અને માટે જ તો ગુજરાતના વન વિભાગે કર્યું તૃણાહારી પ્રાણીઓનું સ્થળાંતર. એક પહેલ બરડા અભયારણ્યને સિંહોનું બીજું ઘર બનાવવા માટે. ₹192.31 ચોરસ કિલોમીટરનો વિશાળ વિસ્તાર, જેમાં ફેલાયેલું છે પોરબંદર વન વિભાગ હેઠળ આવેલું બરડા અભયારણ્ય. અહીંનું વાતાવરણ, પર્યાવરણ અને ભૌગોલિક પરિસ્થિતિ એ બધું જ એશિયાઈ સિંહો માટે અનુકૂળ છે. એમ તો આ અભયારણ્ય ઐતિહાસિક રીતે વર્ષ 1879 સુધી ગીરના સાવજોનું ઘર જ હતું, પણ આગળ જતા એ ઇતિહાસ બની ગયું. ખુશીની વાત તો એ છે કે 143 વર્ષ પછી જાન્યુઆરી 2023માં એક સાવજે આ અભયારણ્યમાં પહોંચી તેને ફરી પોતાનું ઘર બનાવ્યું. પણ આ અભયારણ્યમાં સિંહોની સંખ્યા વધે તે માટે સૌથી મહત્વપૂર્ણ છે આ પારિસ્થિતિક તંત્રમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ વચ્ચેનું સંતુલન જાળવવું. વર્ષ 2022માં ગુજરાતના વન વિભાગના સર્વેમાં એશિયાઈ સિંહો માટે જરૂરી આહાર એવા હરણ અને સાબરની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો, જેથી ગુજરાત વન વિભાગે ગીર સંરક્ષિત ક્ષેત્રમાંથી હરણ અને સાબરનું બરડામાં સ્થળાંતર કરવાની એક અભૂતપૂર્વ યોજના શરૂ કરી છે, જેથી બરડા બની શકે સિંહો માટે નવું ઘર. વન વિભાગની ટીમ આ તૃણાહારી પ્રાણીઓની સલામતી માટે બોમા ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રાણીઓનું સ્થળાંતર કરે છે અને સ્થળાંતર સમયે આ તૃણાહારી પ્રાણીઓની સુરક્ષા અને અનુકૂળતા જળવાઈ રહે તે પ્રકારના ખાસ ડિઝાઇન કરેલા વાહનોમાં તેમનું સ્થળાંતર કરવામાં આવે છે. સતત મોનિટરિંગ માટે સીસીટીવીથી સજ્જ અને ગરમી ન લાગે તે માટે ફોગર સિસ્ટમથી સજ્જ આ વાહનોમાં તૃણાહારી પ્રાણીઓનું સ્થળાંતર કરવામાં આવે છે. આ પહેલ દ્વારા ચિત્તળ એટલે કે સ્પોટેડ ડિયરનું બરડા અભયારણ્યમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેથી આપણા એશિયાઈ સિંહો તેમજ અન્ય માંસાહારી પ્રાણીઓની વધતી વસ્તીને શિકારનો આધાર મળી શકે અને આ પારિસ્થિતિક તંત્રનો સંતુલન જળવાઈ શકે. આ મહત્વપૂર્ણ કામગીરી વન વિભાગની સમર્પિત ટીમના અથાગ પ્રયાસોનું પરિણામ છે. તેમની પ્રતિબદ્ધતા છે, જેના કારણે આ તૃણાહારી પ્રાણીઓનું સફળતાપૂર્વક સ્થળાંતર શક્ય બન્યું છે. આ કાર્ય અંતર્ગત વૈજ્ઞાનિક ઢબે ડોક્યુમેન્ટેશનની કામગીરી વાઇલ્ડ લાઇફ ડિવિઝન સાસણ ગીરના સ્ટાફ દ્વારા સાવચેતીપૂર્વક કરવામાં આવે છે, જેથી દરેક તબક્કે પ્રાણીઓની સુરક્ષાના અંગેનો રેકોર્ડ અને વિશ્લેષણ કરી શકાય. આ પ્રયાસોનું જ તો પરિણામ છે કે આજે બરડા અભયારણ્ય ફરી એકવાર એશિયાઈ સિંહોનો ગઢ બનવા તરફ અગ્રેસર થયો છે. સ્થળાંતરનો આ પ્રોજેક્ટ માત્ર કોઈ એક પ્રજાતિના સંરક્ષણ માટેનો નથી, પણ તે પ્રકૃતિના સંતુલનને પુનઃ સ્થાપિત કરવાનો છે. તૃણાહારી પ્રાણીઓનું સ્થળાંતર, એક પહેલ બરડા અભયારણ્યને સિંહોનું બીજું ઘર બનાવવા માટે.